વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થશે. વલ્લભ વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ ખાતે હાથ ધરાશે મતગણતરી. કુલ 241 પોસ્ટલ બેલેટથી મતગણતરીની શરૂઆત થશે. 22 રાઉન્ડમાં 14 ટેબલ પર ઈવીએમના મતોની ગણતરી થશે. ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં 59.4% મતદાન નોંધાયું છે અને આશરે 700 જેટલા કર્મચારીઓ મતગણતરીમાં તૈનાત રહેશે. મતગણતરી માટે તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. સુરક્ષા માટે ત્રિસ્તરીય કોર્ડનિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આવતીકાલે 4મી તારીખે બીજેવીએમ ખાતે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટેની કાઉન્ટિંગની પ્રોસેસ આવતીકાલે શરૂ થશે. સવારે 8 વાગ્યા સુધી પહેલા પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30થી ઈવીએમ્સના રાઉન્ડ થશે. ટોટલ 14 ટેબલ ઉપરથી કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે. ઈસીઆઈની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. આ વખતની એક ઈસીઆઈની એક જે નવી પહેલ છે કે કાઉન્ટિંગ સેન્ટરમાં ફક્ત ક્યુઆર કોડ બેઝડ આઈડી કાર્ડ થકી જ એન્ટ્રી છે. આ પ્રમાણેની તમામ વ્યવસ્થા કાઉન્ટિંગ એજન્ટ્સ જે કેન્ડિડેટ ઉમેદવારો તરફથી કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ આવ્યા છે નિયત નમૂનામાં નિયત સમયમાં, આવા તમામ ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ પણ આપી દેવામાં, આઈડી કાર્ડ પણ આપી દેવામાં આવ્યા છે અને ઈસીઆઈની સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ ગઈ છે.